નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અંદર ડે 2 જેમાં આર્ટિકલની ચર્ચા કરીશું. અંગ્રેજીની અંદર આર્ટિકલ મુખ્યત્વે 3 છે જે તમે પહેલેથી જ અભ્યાસ કરતા આવ્યા છો. તો એ, એન અને ધ. ઓકે, આ 3 મુખ્યત્વે આર્ટિકલ છે. તેની ચર્ચા કરું તો એ છે ને, એ અને એન આ બંને માટે અમુક નિયમો છે. કયા કયા નિયમો છે યાદ રાખજો. હવે પહેલો નિયમ એવો છે કે દરેક જે જાતિવાચક નામ હોય અથવા સામાન્ય નામ હોય જે એક વચનમાં આર્ટિકલ મુકાય છે તેની આગળ શું મુકાય છે? એક જે જાતિવાચક આપણે કહી શકાય, અહીં કાઉન્સમાં લખી નાખીએ તો સામાન્ય અથવા જે જાતિવાચક નામ હોય, ઓકે, તેની આગળ એક વચનમાં આર્ટિકલ મુકાય છે. તે ક્યાં ક્યાં? આ બંને મુકાય છે. ઓકે, એક વચનમાં, એક વચનમાં. એ અને ધ હંમેશા એક વચનમાં આર્ટિકલ તરીકે મુકાય છે. સમજી ગયા? કઈ રીતે? જુઓ, આપણે દાખલા તરીકે લઈ લઈએ તો આપણે પેન લઈએ. કઈ? અ પેન. જો અ પેન છે ને એટલે એ શેમાં થયું? એક છે. ઓકે, પેન છે ને એક છે. કોઈ પણ કલર, કોઈ પણ ડિઝાઇનની એનો આપણે જોવાનું નથી, માત્ર ને માત્ર પેન એક છે તે જોવાનું છે. રેડી? જો આની જગ્યાએ આમ આપ્યું હોય પેન્સ તો આમાં મુકાય? ન મુકાય. ઓકે, યાદ રાખજો, એક વચન હોય તેમાં મુકાય છે. બીજી વાત કરીએ, અ બુક. આ બુક આપેલું હોય તો આમાં રેડી છે. જ્યારે બુક આપેલું હોય, બુક્સ, ઓકે, તો ઇટ ઇઝ નોટ ઓકે. ઓકે, બુક્સ હોય તો નોટ ઓકે. આગળ વાત કરીએ આપણે તો એન ક્યારે મુકાય છે? એનની વાત કરીએ, અહીંયા લખી લઈએ આપણે તો એન, એપલ, એપલ. હવે એનના પણ અમુક નિયમો છે. હવે એનના નિયમો શું છે? જો સમજો, એનના નિયમોની ચર્ચા આપણે અહીંયા કરીએ તો એનના નિયમો એવા છે કે આપણને ખબર છે કે જે ઇંગ્લિશની અંદર જે એબીસીડી છે તેની અંદર સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે. પહેલાં જોઈ લઈએ, તમને ખબર ન હોય તો. જો સ્વર 5 છે. ઓકે, ક્યાં ક્યાં છે? લખી લઈએ, એ, ઈ, આઈ, ઓ એન્ડ યુ. ઓકે, આ 5 સ્વર છે. સમજી ગયા? ઇંગ્લિશ એબીસીડીની અંદર આપણે લખીને એ બી સી ડી માં, એબીસીડીમાં 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ. સમજાઈ ગયું? હવે વ્યંજન પણ છે. વ્યંજન, જે વ્યંજન કેટલા છે? તો જે એબીસીડીની અંદર સ્વર કાઢી નાખીએ અને જે શબ્દો બેસ્યા છે એબીસીડીની અંદર તે બધા જ વ્યંજન છે. કેવા? સ્વરને બાદ કરતા બધા જ વ્યંજન છે. સમજી ગયા? સ્વર ક્યાં છે અને વ્યંજન ક્યાં છે? હવે ગુજરાતીમાં સમજો, કારણ કે ગુજરાતીમાં જ્યારે તમે એન મેકો ને, એન, ત્યારે ઉપયોગી થશે જે સ્વર અને વ્યંજન ગુજરાતીમાં છે તે. હવે ગુજરાતીની અંદર જોઈએ આપણે તો ગુજરાતીની અંદર સ્વર છે તે આપણે જે અ બોલીએ છીએ, આ બોલીએ છીએ, ઈ, ત્યારબાદ મોટો ઈ, પછી ઉ, ઓકે, ઉ, આ બધા છે ને સ્વર છે. ઓકે, આ બધા શું છે? સ્વર છે. હવે વ્યંજન ક્યાં છે? વ્યંજન જોઈએ તો ક, ખ, ત્યારબાદ ગ, ઘ, તે ન સુધી. ન સુધી શું છે? વ્યંજન છે. હંમેશા માટે યાદ રાખી લેજો. હવે મેઇન પોઈન્ટ ઉપર આવું તો જે એન છે એનો ઉપયોગ ક્યારે થાય છે? તો હંમેશા માટે યાદ રાખો કે જે એક વચનનું નામ છે તે વ્યંજનના ઉચ્ચારથી કે વ્યંજનથી શરૂ થાય. શું કીધું? વ્યંજનના ઉચ્ચારથી કે વ્યંજનથી શરૂ થાય. વ્યંજનથી શરૂ થાય તો તેની આગળ સમજો, તેની આગળ શું મુકાય છે? એ આર્ટિકલ મુકાય છે. ઠીક છે? શું મુકાય છે? એ આર્ટિકલ મુકાય છે. આ હંમેશા માટે યાદ રાખજો. હવે બીજી બાબત તમને કહું. બીજી બાબત શું છે? જો બીજી બાબત એવી છે, જો નામ, કોઈ પણ જાતિવાચક નામ હોય, નામ, તે નામ છે ને શેનાથી શરૂ થાય? સ્વરથી. શેનાથી શરૂ થાય? સ્વરથી શરૂ થાય. તેની આગળ જો સ્વરથી શરૂ થાય
તેની આગળ શું મુકાય છે? એન આર્ટિકલ મુકાય છે. શું મુકાય છે? એન આર્ટિકલ મુકાય છે. હંમેશા માટે આ બે બાબતો યાદ રાખી લેજો. સ્વર ક્યાં છે, વ્યંજન ક્યાં છે તે તમને મેં કહી દીધું છે. હવે તમારે માત્ર ને માત્ર તમારી બુદ્ધિ દોડાવીને જોવાનું છે કે આમાં કઈ રીતે શું થાય છે. સમજી ગયા? આગળ વધીએ. હવે મિત્રો વાત કરીએ આપણે ધ આર્ટિકલની. તો ધને ક્યારે વાપરવાનું? ઓકે, આ બે તો કમ્પ્લીટ થઈ ગયું ને. ક્યારે યુઝ કરવાનું? ક્યારે યુઝ કરવાનું? જ્યારે ઉચ્ચારથી કે વ્યંજનથી વ્યંજનના ઉચ્ચારથી કે વ્યંજનથી કોઈ વાક્ય, કોઈ પણ વસ્તુના નામ, કોઈ પણ એક વચનનું નામ હંમેશા માટે યાદ રાખી લેજો. કેમ કે આપણે પહેલાં જ કર્યું ને, એક વચન, બંને માટે એક વચન. ઓકે, એક વચનનું નામ શરૂ થાય તેમાં એ વપરાય છે, અને નામ ક્યાંથી શરૂ થાય? સ્વરથી, તો તેમાં એન વપરાય છે. હંમેશા માટે યાદ રાખજો. હવે આપણે ધ આર્ટિકલની વાત કરીએ તો જો પહેલી એક વાત યાદ રાખી લો. શું યાદ રાખવાનું છે? સમૂહ. કોઈ પણ સમૂહ હોય, દાખલા તરીકે આપણે ડોગને લઈ લઈએ. દાખલા તરીકે શું લઈએ? ધ ડોગ લખ્યું હોય, ડોગ. ઓકે, તો આખો ડોગનો સમૂહ એટલે કૂતરાઓનો સમૂહ છે એક પ્રકારનો. શું કીધું? કૂતરાઓની જાતિ છે. ઓકે, જાતિ એવો ઉલ્લેખ કરેલો છે, તે સમજી ગયા છે. ઓકે, એવો ખ્યાલ આપે છે કે ડોગની પૂરી જાતિ, આખી જાતિનું. હવે દુનિયામાં બીજી વાત હું તમને કહું તો દુનિયાની અંદર જે કોઈ પદાર્થ છે, પદાર્થ હોય, ઓકે, પદાર્થ, તે પદાર્થની આગળ પણ શું મુકાય છે? તેની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. ઓકે, કોઈ પણ પદાર્થ હોય તેની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. દાખલા તરીકે હું તમને કહું તો ધ સન, ઓકે, સૂર્યની આગળ. ત્યારબાદ ધ મૂન, ચંદ્રની આગળ. ત્યારબાદ ધ સ્કાય, આકાશની આગળ. ઓકે, ત્યારબાદ હું તમને જણાવું તો ધ બુક, ધ બુક્સ, અથવા ધ બોય, ધ ગર્લ. એવી રીતે જો નોંધ રાખજો. ઓકે, કોઈ પદાર્થ છે, ધ બુક અથવા ધ બુક્સ. બુક્સ લખવું હોય ને ત્યારે ધ આગળ આવે. ઓકે, કેમ કે આખી જાતિનો, આખી જે જાતિ છે તેનો ઉલ્લેખ, તેનો ખ્યાલ આપે છે ધ આર્ટિકલ. ઓકે, ત્યારબાદ કહું ધ બોય હતા બોલી શકાય, બોય, અને ધ ગર્લ. હવે આમાં પણ અમુક છે ને અપવાદ છે, એટલે અપવાદ ખાસ કરીને યાદ રાખી લેજો. ઓકે, હવે આગળ વધીએ તો જે સંજ્ઞાવાચક છે, જો એક મહત્વનો અને મોસ્ટ આઈમ્પી પોઈન્ટ હું તમને કહી દઉં કે સંજ્ઞાવાચક જે પણ નામ સંજ્ઞાવાચક છે તો તેના નામની આગળ આર્ટિકલ વપરાતો જ નથી. ઓકે, જે સંજ્ઞાવાચક છે ને તેની આગળ આર્ટિકલ વપરાતો જ નથી. એ હંમેશા માટે યાદ રાખો. આગળ વાત કહું તમને તો, પરંતુ આમાં અપવાદ શું છે ખબર? અપવાદ એ છે કે નદીઓ. ઓકે, નદીઓ, ત્યારબાદ પર્વતો છે, ત્યારબાદ જે પ્રાચીન ગ્રંથો છે, પ્રાચીન ગ્રંથો. ઓકે, પ્રાચીન ગ્રંથો છે, ત્યારબાદ તેની આગળ શું વપરાય છે? ઓકે, વગેરેની આગળ વપરાય છે ધ આર્ટિકલ. વગેરેની આગળ શું વપરાય છે? ધ આર્ટિકલ વપરાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ધ ગંગા, ધ હિમાલય. ઓકે, પછી ગ્રંથોની અંદર જોઈએ તો ધ ગીતા. એ રીતે બોલાય છે. જોઈએ આપણે ધ ગંગા. ઓકે, ત્યારબાદ ધ હિમાલયા, ત્યારબાદ ધ ગીતા. આ રીતે વપરાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજી ગયા હશો આર્ટિકલ અંગે. એટલે તમારે જે મુખ્યત્વે વસ્તુ યાદ રાખવાની છે, અને સિમ્પલ રીતે મેં તમને સમજાવેલું છે, તમે એકવાર ખાલી સચોટ રીતે લખી લેશો, એકવાર વાંચી લેશો એટલે 100% તમને રિઝલ્ટ મળશે, 100% તમને આવડી જશે. આપણે પહેલેથી આપણે રિવિઝન કરી લઈએ થોડું. એ અને એન આર્ટિકલ એક વચનમાં જ વપરાય છે. બીજી વાત કહું તો એ ક્યારે વપરાય? વ્યંજનના ઉચ્ચારથી કે વ્યંજનથી શરૂ થતાં તમને વ્યંજન અને સ્વર બંને કહી દીધા છે. વ્યંજનની અંદર જે સ્વર
ને બાદ કરતા જે ABCDની અંદર જે શબ્દો છે તે આવશે. અને વાત કરીએ એન આર્ટિકલની, તો નામ સ્વરથી શરૂ થાય તો તેની આગળ શું લાગે છે? એન આર્ટિકલ. ઓકે, સ્વરથી શરૂ થાય તો તેની, જો કહી દો એક વાત, તો આ જે સ્વર છે સ્વર, તો તેમાં આપણે એક વાત યાદ રાખી લેવાનું, એન આર્ટિકલ. ઠીક છે. વ્યંજનમાં એ આર્ટિકલ. અહીંયા પણ લખી નાખું, સાઈડમાં જ તમારા માટે સ્પેશિયલ લખી નાખું. તો જે વ્યંજન છે, જો યાદ રાખજો, ઉચ્ચાર અથવા જે વ્યંજનથી શરૂ થાય તેના માટે એ વપરાયો, એ આર્ટિકલ. અને જે સ્વરથી શરૂ થતા, ઓકે, તેના માટે શું વપરાય છે? એન આર્ટિકલ. અને ધ આર્ટિકલ શેના માટે વપરાય છે? સમૂહ, એક પ્રકારનો સમૂહ, એક જાતિનો સમૂહ હોય તો તેના માટે ધ આર્ટિકલ વપરાય. પદાર્થ, કોઈ પણ પદાર્થ છે, ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ બુક, બુક્સ, બોયઝ, ગર્લ, ઓકે, તેના માટે શું વપરાય છે? ધ આર્ટિકલ વપરાય છે. અને બીજી નોંધ કરીને કહું તમને, તો સંજ્ઞાવાચક જે શબ્દો હોય છે, સંજ્ઞાવાચક જે નામ છે, હંમેશા માટે યાદ રાખો, નામ છે, તેની આગળ આર્ટિકલ લાગતો નથી. અને અપવાદ બીજો એ છે કે નદીઓ છે, પર્વતો છે, પ્રાચીન ગ્રંથો વગેરે પર ધ આર્ટિકલ લાગે છે, એટલે કે ધ ગંગા, હિમાલય એન્ડ ગીતા. સમજી ગયા છો? આભાર વિદ્યાર્થી મિત્રો. આવનારા વિડીયોમાં ફરી આપણે ડે નંબર 3 ઉપર આવીશું. ત્રીજા દિવસે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ રેગ્યુલર કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો. આભાર વિદ્યાર્થી મિત્રો. તમને 21 દિવસનું શિડ્યુલ આપ્યું છે, તે પ્રમાણે આપણે દરરોજ જે 12 વાગ્યાનો ટાઈમ છે, 12th, ઓકે, 12 PM આપણો લેક્ચર આવી જાય છે. એટલા માટે ખાસ કરીને રેગ્યુલર 21 ડેઝનો જે કોર્સ છે તેને અટેન્ડ કરતા રહેજો, એટલે તમારા માટે ફાયદાકારક રહેશે. ત્યારબાદ આપણે એડવાન્સ લેવલનો પણ કોર્સ લાવી રહ્યા છીએ. સૌપ્રથમ આ કમ્પ્લીટ કરીએ, જે બેઝિક તમને આવડી જાય, પાયો મજબૂત થઈ જાય, પછી ઇમારતમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પહોંચતી નથી. તે જ રીતે તમારે ઇંગ્લિશના જે બેઝિક કમ્પ્લીટ થઈ જાય એટલે એડવાન્સ લેવલે તમે ભાષાએ પહોંચી શકો છો. આભાર વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું. નમસ્કાર.